નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. ગઈકાલની રાત એટલે કે 2 નવેમ્બર 2025ની રાત દરેક ભારતીયો માટે યાદગાર બની ગઈ છે, કારણ કે ગઈકાલે ભારતીયો માટે વધુ એક ગર્વની ક્ષણ બન્યો હતો. ગઈકાલનો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે, કારણ કે ગઈકાલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો છે. આ વિજય માત્ર ભારતીય ક્રિકેટ ટીમ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ખરેખર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી નાખ્યો છે. આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે પહેલીવાર આ ટાઇટલ જીત્યું છે. જોવા જેવી વાત છે કે વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં આ ત્રીજી વખત થયું હતું કે જ્યારે ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતીય મહિલા ટીમે પ્રથમ તો બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શેફાલી અને દીપ્તિએ અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની સામેની મેચમાં શેફાલી વર્મા, દીપ્તિ શર્મા અને અમનજોત કૌરના પ્રદર્શનની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે કે જેમણે બહુ જ મહત્વના સમયે રન બનાવ્યા હતા, વિકેટો ઝડપી હતી અને કેચ ઝડપ્યા હતા. જોકે આના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. એટલે કે ભારતે આ મેચ 52 રનથી જીતી લીધી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ઇતિહાસમાં પહેલીવાર ભારત વિશ્વ ચેમ્પિયન બની ગયું છે. મુંબઈનું ડીવાય પાટીલ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. આ વિજય ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક છે, કારણ કે ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો છે અને આ વિજય સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. હવે આપણે ડિટેલમાં વાત કરીએ કે આખરે ક્રિકેટ મેદાન પર કયા ખેલાડીનું કેવું પ્રદર્શન રહ્યું હતું, કોણ કોના પર ભારે પડ્યું હતું. તો સૌપ્રથમ તો વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં દક્ષિણ આફ્રિકાએ જોરદાર લડત આપી હતી. પરંતુ પહેલા તો શેફાલી વર્માની ધમાકેદાર ઇનિંગ્સ માટે અને એના પછી દીપ્તિ શર્માની 5 વિકેટની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી લીધું છે. જેમાં પણ શેફાલીના પ્રદર્શનને એટલા માટે ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ શરૂઆતમાં વર્લ્ડ કપની ટીમમાં સામેલ જ ન હતા. વર્લ્ડ કપની ફાઇનલથી 7 દિવસ અગાઉ તેઓ સુરતમાં હતા, હરિયાણાની ટીમની કમાન સંભાળતા હતા. પરંતુ 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલને ઈજા થઈ હતી, જેના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા હતા અને આના જ કારણે શેફાલી વર્માને ચાન્સ મળ્યો હતો. 30 ઓક્ટોબરે તેઓ સેમીફાઇનલ રમ્યા હતા, ત્યારે તેમણે માત્ર 5 બોલનો સામનો કર્યો હતો. પરંતુ 2 નવેમ્બરે તેમણે જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર શેફાલી વર્માની સાઉથ આફ્રિકા સામેની શરૂઆતથી જ ફટકાબાજી શરૂ કરી નાખી હતી. તેમને સ્મૃતિ મંધાના સાથે મળીને પહેલી 10 ઓવરમાં 64 જેટલા રન ઉમેર્યા હતા. સ્મૃતિ આઉટ થયા પછી શેફાલીની ગતિમાં કોઈ પણ ઘટાડો થયો ન હતો અને 78 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 2 સિક્સ અને 7 ચોગ્ગા માર્યા હતા. શેફાલી આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 27.5 ઓવરમાં 166 રનનો હતો. ભારતીય ટીમ ફિલ્ડિંગમાં આવી ત્યારે પણ શેફાલીએ ફરી એકવાર કમાલ કરી હતી. સૌથી પહેલા તો તેમને સુને લૂઝને આઉટ કર્યા હતા, જેઓ ખતરનાક બની શકે તેમ હતા. ત્યાર પછી બીજી ઓવરના પહેલા બોલ પર ઓલરાઉન્ડર મારિઝાન કાપની વિકેટ લીધી હતી. શેફાલીના કારણે સાઉથ આફ્રિકાને માત્ર 13 બોલના ગાળામાં 2 વિકેટ ગુમાવી પડી હતી. ત્યારબાદ વાત કરીએ દીપ્તિ શર્માની. તેવું કહી શકાય કે સાઉથ આફ્રિકા સામેના ફાઇનલ મુકાબલામાં શેફાલી વર્માએ જે કામ અધૂરું છોડ્યું હતું તેને દીપ્તિ શર્માએ પૂરું કર્યું હતું. કારણ કે એવા અહેવાલ છે કે શેફાલી આઉટ થયા પછી થોડી જ વારમાં જેમીમાં પણ પેવિલિયનમાં પરત આવી ગયા હતા. પરંતુ દીપ્તિ શર્માએ કેપ્ટન હરમનપ્રીત કૌરની સાથે મળીને ઇનિંગને સ્થિરતા આપી હતી. 3 ઓવરમાં 2 વિકેટ પડવાના કારણે એક પ્રેશર પેદા થઈ ગયું હતું, પરંતુ દીપ્તિ પર આ પ્રેશરની કોઈ જ અસર ન થઈ હતી. તેમને 58 બોલમાં 58 રન બનાવ્યા હતા. આના કારણે ભારત 50 ઓવરમાં 298 રન સુધી પહોંચી શક્યું હતું. બોલિંગમાં પણ દીપ્તિએ કમાલ કરી હતી. સાઉથ આફ્રિકાના કેપ્ટન લોરાએ સિનાલો ઝાફ્ટા સાથે મળીને ઇનિંગને સ્થિરતા આપી હતી, પરંતુ દીપ્તિના કારણે સિનાલો ઝાફ્ટા માત્ર 16 રન પર આઉટ થઈ ગયા હતા.
ત્યાર પછી લોરાએ એનેરી ડર્કસન સાથે મળીને 61 રનની ભાગીદારી બનાવી. ત્યારે આ પાર્ટનરશિપ તોડવાનું કામ પણ દીપ્તિ શર્માએ જ કર્યું હતું. દીપ્તિએ 40મી ઓવરમાં એન્ડ્રીને આઉટ કર્યા હતા. ત્યારે આફ્રિકાનો સ્કોર 209 રનનો હતો. ત્યાર પછીની ઓવરમાં પણ તેમણે પહેલા જ બોલ પર કેપ્ટન લોરાને એક ઊંચો ફટકો મારવા પર મજબૂર કર્યા હતા અને અમનજીત કૌરના હાથે તેમનો કેચ પકડાઈ ગયો હતો. તેમને 42મી ઓવરમાં વધુ એક સાઉથ આફ્રિકન ખેલાડીને આઉટ કર્યા હતા. તેઓ છેલ્લી ઓવર ફેંકતા હતા ત્યારે ત્રીજા બોલ પર છેલ્લી વિકેટે ઝડપી અને આની સાથે જ ભારત ચેમ્પિયન બની ગયું. દીપ્તિએ 9.3 ઓવરમાં 39 રન આપીને સાઉથ આફ્રિકાની કુલ 5 વિકેટો ઝડપી લીધી હતી. તેમને શા માટે નંબર 1 ઓલરાઉન્ડર ગણવામાં આવે છે તે તેમને સાબિત કરી બતાવ્યું છે. ફાઇનલમાં શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા, જ્યારે વર્લ્ડ કપમાં 22 વિકેટ ઝડપવા બદલ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયા હતા. જોકે અમનજોત કૌરના એક કેચથી જીત નક્કી થઈ ગઈ હતી, જેમાં બન્યું એમ કે વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈ એક કેચને યાદગાર ગણવામાં આવે છે તો તે સાઉથ આફ્રિકાના કેપ્ટન લોરાનો જે કેચ ગણી શકાય, જેને અમનજોત કૌરે ઝડપી લીધો હતો. આ કેચ પછી ભારતની જીત સામે કોઈ જ શંકા રહી ન હતી. તેઓ ઓપનિંગમાં ઉતર્યા હતા અને પછી એક છેડા પર વિકેટો પડતી જતી હતી, ત્યારે બીજો છેડો જાળવી રાખતા હતા, જો લગભગ 100ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા. તેથી ગમે ત્યારે બાજી પલટી નાખે તેવી સ્થિતિ હતી. જ્યારે 42મી ઓવરમાં મેચમાં ભારતનું પલડું ભારે હતું, પરંતુ લોરા એક અવરોધ હતા અને બસ એ જ તે સમયે દીપ્તિ શર્માની બોલિંગમાં જે વિલ્ફાટે એક શોટ માર્યો હતો, જે સીધો જ મિડ વિકેટમાં અમનજોત કૌર તરફ ગયો હતો અને આ બોલ અમનજોતના હાથમાં તો આવી ગયો, પરંતુ તેઓ તેને બરાબર પકડી શક્યા ન હતા. લગભગ 2 વખત આ બોલ તેમના હાથમાંથી છટકી ગયો હતો, પરંતુ પછી તેમને એક હાથે બોલ સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને આખી ભારતીય ટીમ જેમની તરફ દોડી ગઈ હતી અને ઉજવણી કરવા લાગી હતી, કારણ કે આ કેચ પછી માત્ર ઔપચારિકતા જ બાકી રહી હતી. અને આમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 52 રનથી હરાવી દીધા છે. ટીમ ઇન્ડિયાની આ જીત બાદ છપ્પર ફાળ પૈસાનો વરસાદ થયો હતો. આઈસીસીએ વર્લ્ડ કપ વિનિંગ ટીમ માટે $4.48 મિલિયન ઇનામની જાહેરાત કરી હતી, જે ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ 39.78 કરોડ રૂપિયા જેટલું થાય છે. જેના બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈસીસીઆઈથી પણ વધુ પ્રાઇઝ મનીની જાહેરાત કરી. એવા અહેવાલ છે કે બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસીઆઈ વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 51 કરોડ રૂપિયાના કેશ પ્રાઇઝની જાહેરાત કરી. એક મીડિયા સાથે વાતચીત કરતા તેમણે એવી જાણકારી આપી કે 1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રોત્સાહનની શરૂઆત કરી હતી અને આજે મહિલાઓએ પણ એ જ ઉત્સાહ અને પ્રોત્સાહન રજૂ કર્યો છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી જ નથી જીતી, પરંતુ તમામ ભારતીયોના દિલ જીત્યા છે. તેમણે મહિલા ક્રિકેટરોને આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે. જ્યારે આપણી ટીમે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, ત્યારે જ મહિલા ક્રિકેટ પહેલેથી જ આગામી સ્તર પર પહોંચી ગયું હતું. અને આમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વિજય એ માત્ર ભારતીય ક્રિકેટ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. આ વિજય દેશની દીકરીઓને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.